ભલે આપણે રોજ શિવાલય ન જઈ શકીએ, પણ સોમવાર છોડવું નહીં. સોમવાસરે નિશી ભોજનમ, શાંતિ આપનારો, સુમતિ આપનારો, સંતતિ આપનારો, કામના મનોકામના પૂર્ણ કરનારો સોમવાર છે. સોમવારે પણ તમે શિવાલય ન જઈ શકો તો મહિનામાં એકવાર તો જઈ શકાય કે ન જઈ શકાય? ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે, જન્મ જન્મ કે પાપ ન ચાહે. મહિનામાં એકવાર ત્રયોદશી, કૃષ્ણ પક્ષની ત્રયોદશી, જેને આપણે શિવરાત્રિ પણ કહેવાય. પ્રદોષ પૂજા, બીજાના દોષ ન જોઈએ એને મોટામાં મોટી પ્રદોષ પૂજા કહેવાય. કોઈને દોષિત ન ઠહેરાવીએ એને પ્રદોષ પૂજા કહેવાય. પ્રદોષ પૂજાનું વિધાન છે. ત્રયોદશી પૂર્ણ થતી હોય, ચતુર્દશીનો પ્રારંભ થતો હોય, બંને તિથિનું મિલન હોય, આને પ્રદોષનો સમય કહેવાય. એ વાત યાદ ન રહે, એ પંચાંગ અનુસાર ખબર ન પડે તો કૃષ્ણ પક્ષ ની ત્રયોદશીના દિવસે સંધ્યા સમય એ પ્રદોષનો સમય કહેવાય. એ પણ ન સમજ પડે તો કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે સવારમાં બીજ ચંદ્ર દેખાય, એ ચંદ્રની ઉપસ્થિતિમાં મહાદેવની પૂજા કરવી, મહાદેવનું દર્શન કરવું, એ પણ પ્રદોષ દર્શન કહેવાય, પ્રદોષ પૂજા કહેવાય. અને ક્યારે ભાગ્ય જોગે જો મહાશિવરાત્રિના દિવસે ચંદ્ર દર્શન થઈ જાય, મહાશિવરાત્રિના દિવસે ચંદ્ર દર્શન થાય જ નહીં, પણ જો મહાશિવરાત્રિના દિવસે ચંદ્ર દર્શન થાય તો ચંદ્ર દર્શન નથી, ચંદ્રેશ્વર મહાદેવનું દર્શન છે. ક્યારે અવસર મળે? મહાશિવરાત્રિના દિવસે સવારમાં શુક્લ પક્ષની દ્વિજ એ 5:30-6 વાગે દેખાય, પરંતુ કૃષ્ણ પક્ષની બીજ એ સવારમાં દેખાય છે. જ્યારે સવારમાં પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તે ચંદ્રની ઉપસ્થિતિમાં એકદમ પતલો ચંદ્ર હોય, એ ચંદ્રની ઉપસ્થિતિમાં શિવની પૂજા કરી લેવી, એને પણ પ્રદોષ પૂજા કહેવાય છે. અને મોટામાં મોટી પ્રદોષ પૂજા એક જ સમજવી, કોઈના દોષ ન જોવા, કોઈને દોષિત ન સમજવો, આ મોટામાં મોટી પ્રદોષ પૂજા છે. આપણી જાતના દોષને જોવાનો પ્રયાસ કરીએ, બીજાના દોષ જોવાની કોઈ જરૂર નથી.